હા ખબર શું કરવા લે. હેલો ગાઈસ, કેમ છો? બપોરે ઊંઘ્યો તો બપોરે એટલું બધું નથી ઊંઘ્યો ના ઊંઘ્યો એ બધું આખું. તો અત્યારે હોજ પડી ગઈ, હોજ નહીં રાત પડવા આવી કેમ કે મેં હાલ ઊંઘીને ઉઠ્યો તો બ્લોગ ચાલુ કર્યો તો થોડું નર્વસ લાગે. તો મોટું બૂટું ધોઈને આવું ખાવાનું તો હજી પૌવા બનાવવાના બાકી, કેમ કે બપોરે શાક બનાવે નહોતું. પૌવા બનાવવાના મોટું બૂટું ધોઈને આવું. હાલ મોટું ધોઈને આવ્યો, વાળ બાળ બધા ભેના થઈ ગયા છે. વાળ બાળ વળાવવા પડશે, કેમ કે આખું મોઢું પાણીમાં ગાળી દીધું. એકદમ આમ ઠંડક ગરમી છે એટલે પાણી પડી દીધું તો આખું મોઢું પાણીમાં ગાળી દીધું. ઠંડક થાય બધા વાળ બધા ભેનું થઈ ગયું. તો હવે વાળ બાળ વળાવી દઉં. પડી જઈએ બરાબર. પણ અવાજ પડે તો ખબર જ કોમ કરવાનું. હવાર બપોરના હોજ થોડું બપોરથી હોજ વચ્ચે બેહવા મળે. થોડું ગેમ તો હું રમતો નહીં. ફ્રી ફાયર પહેલાં હવે તો ફ્રી ફાયરનો એક ક્રેઝ રહ્યો નહીં બરાબર. એટલું બધું હવે નહીં. હવે કોમ તો કરવું પડે નહીં. કોમ વગર તો ભાઈ શક્ય નહીં. સવારે કોમ હોય બપોરે, સવારથી બપોર વચ્ચે થોડું કોમ હોય, બપોરથી ભાઈ હોજ વચ્ચે થોડું કોમ ભાઈ 2 વાર સમય મળે. હોજે કોમ કરીને ભાઈ 10-11 વાગે તો બેહવા મળે. અમે તો કહીને વાળ તો બધું ઓળાવી લીધું હતું ને અત્યારે રાત પડી ગઈ. હાલ તો આટલે બ્લોગ ચાલુ કરે કેમ કે અત્યારે કોમ્પ્યુટર ચાલુ કરી દઉં તો મેં બંધ કરી દીધું, બધું વાંકી દીધું. કેમ કે હજી આવ્યું જે ખોખું મૂકવાનું મૂકવું જરૂરી છે યાર. બધું ઢોકી દીધું હા. અને આટલા કોઈ નહીં, હું આટલા રેકોર્ડ કરીને ઊંઘ્યો હા. અને આટલા બધા પીસી હું બંધ કરીને બેઠો. અત્યારે રાત પડી ગઈ તો મળું સવારે. બાય. The next day. હેલો મિત્રો, સવાર તો નહીં પડી, સવારની બપોરે નહીં પડી, હોજ પડી. શાંતિથી તો કરી સવારે પડી. સવારે આખો દાડો કોમ હતું તો મારે જે કોમ્પ્યુટરમાં કોમ હતું સવારે દાડે આખો દાડો કોમ હતું. બધું કામ બતાવીને અત્યારે મને ટાઈમ ના અને હું યુટ્યુબ ફેરતો હતો. બીજું તો શું કરું, યુટ્યુબ ફેરતો હતો. પછી મને યાદ આવ્યું વ્લોગ બનાવવાનું બાકી 5:15 મને ખબર તો હતી કે 5:15 થઈ છે. હાલ તો હમણાં ટીવી બંધ કરી હતું તો આખો દાડો ટીવી ચાલુ રહે એટલે હમણાં ટીવી બંધ કરી હતું અને હવે ચાલુ કરી દીધું. તો હાલ ટીવી ચાલુ કરી દીધું અને રોજના જેવી રીતના જોવી નાટક. આજ તો નાટક જોવી અત્યારે સારો માહોલ થાય. અત્યારે તો મસ્ત ઠંડ પવન આવે એટલે આવે હા ખબર શું કરવા લે. હાલ બહાર આવ્યા તો ખબર કોક ખાતી છે, હું ખાતી હતી મને ખબર નહીં. કોઈ નહીં, કોક ખાતી હશે. મસ્ત પવન આવે ઠંડો. શાક પડ્યું કોબીનું ચાલશે એટલું? હું તો ખાઉં ચાલશે. કોબીનું શાક તો મને બહુ ભાવે. હોજે ખાય બપોરે ખીચડી ખાધી હતી. બપોરે ખીચડી ખાધી. ખીચડીમાં મેં વધારે શાક નહોતું ખાધું એટલે હોજે મને ખીચડી ના હા ચાલશે. નહીં પૂછ્યું, નહીં કીધું. તો હું કહું હા હું કીધું. મને ખીચડી નંગા શાક ઓછું ભાવે. હા શાક રોટલી તો હું ખાઉં તો ખીચડી અંગા શાક ઓછું ભાવે. અને શાક રોટલી તો હું શાક રોટલી ખાવી પડે. ખીચડી અંગા હું ઓછું ખાઉં. રહો ખાઓ. ચોખાનો ડબ્બો ભરેલો મૂક્યો તો ચમકા ચોખા બહાર ખાતા હતા. શું કામ એટલે મને ખબર નથી થયું એવું કે સવારે ખીચડી બનાવવા માટે ખીચડીના ચોખા હોડતા હતા કે ચોખા શું થયું. પછી ખબર પડી કે ચોખા તો નેચે કબાટમાં મૂકેલા હતા અંદરની બાજુ. પછી ખબર પડી કે એક મહિના પહેલાં લાવ્યા હતા પણ તો કમ્પ્લીટ ચોખા આપવા મને લાગ્યું કે જીવડા પડ્યા છે અંદર એટલે બાટો કરવા જોયું તો આ ચોખા એકદમ શુદ્ધ જેમ કર્યા કંટ્રોલના નહોતા. એકદમ જે બહારથી લાવેલા હોય ને એ એકદમ
રિયલ કંટ્રોલના તો રિયલ બધા રિયલ જ હોય પણ એકદમ બહાર મૂક્યા તો એકદમ જીવડા જ નથી પડી ખબર જ નથી કે ચોખા પડે છે તો ચોખા આ ડબ્બો દેખાય ને ડબ્બામાં ભરી દીધા ચોખા તો આ ડબ્બો મૂકવાનો હોય સવારનો ડબ્બો મેં આયરો ભર રાખ્યો હોય આટલા પડે તો ચોખા ને એટલે પડે તા દાદાએ સવારે જોયું તારી ખબર પડી કે ચોખા તો પડે પટ્યા નહીં ત્યાં સુધી ને અમે ભાતના ચોખા એનાથી ખીચડી બનાવતા હતા એ લોકો ભાતના ચોખાની ખીચડી બહુ સારી થતી હવે તો ખીચડીના જ ચોખા એટલે તો એ વધારે સારી બને તુવેરની દાળો તો ભાત ભાઈ જોરદાર છે હું કહો ચાચો નહીં ઓછી બહુ ઓછી લાવશી તો ડબ્બો મૂકી દીધો બસ આ વ્લોગમાં તો બસ આટલું મને નવા વ્લોગમાં જો વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ બાય બાય